જય હિન્દ મિત્રો, હું ગિરધરભાઈ પ્રજાપતિ, આમ આદમી પાર્ટી. ગુજરાતમાં અત્યારે લઠ્ઠાકાંડ બહુ જોર પકડ્યું. લઠ્ઠાકાંડ ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયું, 9 થી 10 યુવાનો મૃત્યુ પામ્યા, 50-60 યુવાનો અત્યારે હોસ્પિટલમાં છે. આજથી 3 વર્ષ પહેલાં ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાની અંદર આ લઠ્ઠાકાંડ થયેલું, ત્યારે તો 30-40 માણસો મરી ગયા. સમજી લ્યો, આજે 12 વર્ષ થયા ભાજપની સરકાર, અને 2 વર્ષે ને 3 વર્ષે આવા લઠ્ઠાકાંડમાં યુવાનો મૃત્યુ પામે. ડુપ્લિકેટ દારૂ, એટલે આ એક વસ્તુ કેવી સમજવા જેવી નથી. આપણે આ ભાજપ સરકાર હિન્દુની સરકાર, હિન્દુ ખતરામાં છે. અરે ભાઈ, આ તમે છો એટલે આ લોકો હિન્દુ હવે ખતરામાં આવી ગયા. તમે વિચાર તો કરો, 12 વર્ષ થયા તમે સત્તા ઉપર છો, અને છતાંય આજે 3 વર્ષમાં આ બીજો દાખલો. આમ તો એવા કેટલાય નાના મોટા તો છે, એની કોઈ બહાર આવું નથી, પણ આ 2 દાખલા 3 વર્ષમાં, 12 વર્ષમાં આવા કેટલાય દાખલા બની ગયા. છતાંય તમે એમ કહો હિન્દુ ખતરામાં. હિન્દુ ખતરા તમારે હિસાબે છે. હિન્દુ આ ડુપ્લિકેટ ચીજ વસ્તુને હિસાબે ખતરામાં આવ્યો. ડુપ્લિકેટ પેટ્રોલ, ડીઝલ, આ તમારા બાંધકામો, આ એને હિસાબે હિન્દુ ખતરામાં આવ્યા. 600 વર્ષ મુગલોએ રાજ કર્યું ને, તોય હિન્દુ ખતરામાં નહોતો. અને 200 વર્ષ અંગ્રેજો રાજ કરી ગયા, તોય હિન્દુ ખતરામાં નહોતો. અને 65 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, તોય હિન્દુ ખતરામાં નહોતો. આ 12 વર્ષમાં આ તમે ભાજપ સરકારની રાજમાં હિન્દુ ખતરામાં આવી ગયો. આખો ગુજરાત, ભારત આ તમારે હિસાબે હવે ખતરામાં છે. નાનો વર્ગ પીસાય છે. આ તમે એટલું તો વિચારો, અત્યાર સુધી તમે આ એક વસ્તુ, એક જ વાત, ધર્મના નામે તમે રાજ કર્યું છે, તો આ ધર્મને કયો ખતરામાં છે? ધર્મને હિસાબે તમારા હિન્દુ ધર્મના હિસાબે આ ખતરો તમારે સરકારને છે, હિન્દુને નથી. હિન્દુ તો કોઈ દી ખતરામાં હતો નહીં અને રહેવાનો નથી. એટલે પબ્લિક અને જનતાએ હવે આપણો જાગૃત થવું પડશે અને આપણો આત્મા જગાડવો પડશે. કારણ કે આ ધર્મના નામે આ સરકાર અત્યારે છે ને આપણને ખતરામાં નાખી દીધી. બાકી કોઈ હિન્દુ, કોઈ પણ મોગલો હતા, અંગ્રેજો હતા, કોંગ્રેસ હતી, તોય ખતરામાં નહોતી. આજે આ લોકોએ ધર્મના નામે આપણને ખતરામાં નાખી દીધા છે. એટલે જાગૃત બનો અને આત્મા જગાડો, અને આની આ સિસ્ટમ વિરુદ્ધ અને ભાજપ વિરુદ્ધ હવે આપણે આગળ વધો. જય હિન્દ, જય ભારત. આ બને એટલો વિડીયો લાઈક ને શેર કરો.